અમરેલી જિલ્લાના બાબરામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ધારાસભ્ય મહેશ કસવાલાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો બાબરામાં આજરોજ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા કાર્યાલયમાં મહેશ કસવાલા અને બાબરા લાઠી ધારાસભ્ય જનક તાળવિયા રિબિન કાપી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે અમરેલીના જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ અમરેલી જિલ્લાના હોદ્દેદારો અને બાબરા નગરપાલિકા તાલુકા પંચાયતના સદસ્ય તથા યુવા સંગઠનના વેપારી ઉપસ્થિત રહ્યા હતા। ગામના અગ્રણીઓ તથા વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજરોજ બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા અમરેલી 14 લોકસભાના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરિયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું। આજે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મોટી સભા કરવામાં આવી હતી અને ખૂબ ગ્રામજનો, તાલુકાના કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાણા હતા અને તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, ગોપાલભાઈ વસ્ત્રપરા, જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બૈસિયા તેમજ તમામ ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વંદે માતરમ, ભારત માતા કી જય।